નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। તાલુકા સદસ્ય પાંડુરંગભાઈ દેશમુખના અધ્યક્ષ સ્થાને વઘઈ તાલુકાના નડગચોડ કેન્દ્રમાં આવતી પ્રાથમિક શાળાઓનું વાર્ષિક સંમેલન યોજાયું। ડાંગ તારીખ 13/3/2024ના રોજ નડગચોડ કેન્દ્રની તમામ પ્રાથમિક શાળાઓનું તાલુકા સદસ્ય પાંડુરંગભાઈ દેશમુખના અધ્યક્ષતામાં નડગચોડ ખાતે વાર્ષિક સંમેલન યોજાયું હતું। કેન્દ્રની તમામ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા અનેક સ્પર્ધાઓથી સંમેલન સફળ બનાવ્યું હતું, જેમાં સુલેખન, નિબંધ, વાર્તા અને રાસ, ગરબા વગેરે મનોરંજન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। વાર્તા પ્રથમ ક્રમે આનંદીબેન દિનેશભાઈ વાઘમારે પ્રાથમિક શાળા સુડિયા વિજેતા થઈ। મનોરંજન સ્પર્ધા પ્રથમ ક્રમ પ્રાથમિક શાળા ઠાકરિયા નૃત્ય મનોરંજન સ્પર્ધા પ્રથમ ક્રમ લહાનબરડા પ્રાથમિક શાળા કૃતિઓનું નામ તરપા મ્યુઝિક સુલેખન સ્પર્ધા વિભાગ પ્રથમ ક્રમ નિબારપાડા પ્રાથમિક શાળા મેઘાબેન મહેન્દ્રભાઈ કોટવાલ નિબંધ સ્પર્ધા પ્રથમ ક્રમ પ્રાથમિક શાળા ગુંદવહડ વિલાસભાઈ સી પાલવા શાળા વિજેતા બની હતી। આજના સંમેલનમાં મુખ્ય મહેમાનો શ્રી પાંડુરંગભાઈ દેશમુખ તેમજ નડગચોડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અરુણાબેન ભોએ, દગુનિયા પ્રાથમિક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હર્ષદભાઈ ગાવિત, સામાજિક કાર્યકર્તા વિનોદ પવાર તેમજ ચંદુ લહેરે, સમગ્ર કેન્દ્રના શિક્ષકો, બાળકો, ગ્રામજનો, વાલીઓનો સહકાર સારો રહ્યો હતો। ઈ કેન્દ્ર શિક્ષક ચિરાગ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું તેમજ ગામના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ।